ડિયર વ્યુઅર્સ, આજે આપણે લેટર જે નો સાઉન્ડ શું છે? યસ. તો લેટર જે નો સ્ટોરી અને રાઇમ શીખવાના છીએ. ઓકે, હવે લેટર જે ની સ્ટોરીની અંદર ઓકે એક સ્મોલ ગર્લ હોય, એ છે ને દોડીને એની મમ્મા પાસે જાય અને મમ્માને કહે, મમ્મા લેટ્સ મેક સમ જેલી. ચલો ને મમ્મા, આપણે આજે થોડી જેલી બનાવીએ, ફ્રૂટ જેલી બનાવીએ. તો એની મમ્મા કે આપણે કયા કયા કલરની બનાવી છે? તો છે ને એના ઘરે આજે એના મમ્મા બહુ બધા ફ્રૂટ્સ લાવ્યા હોય ને, તો ફ્રૂટ્સને જોઈને કે મમ્મા મારે છે ને સ્ટ્રોબેરીની પિંક કલરની જેલી બનાવી છે, સ્ટ્રોબેરીની પિંક કલરની જેલી. પછી ગ્રીન કલરની જેલી બનાવી હોય તો કયું ફ્રૂટ? કીવી. તો કીવીને બરાબર છે સિલેક્ટ કરીને કે છે મમ્મા વી હેવ ટુ મેક ગ્રીન કલર જેલી ફ્રોમ કીવી. કીવીની ગ્રીન કલરની જેલી બનાવી છે. પછી એ લોકોને પર્પલ કલરની જેલી બનાવી હોય તો બ્લુબેરી બી ચાલે, બટ એના ઘરે બ્લુબેરી નહોતી. ઓકે, એના ઘરે શું હતું? ગ્રેપ્સ હતી. શું હતી? ગ્રેપ્સ. મને ગ્રેપ્સ બહુ જ ભાવે. ઓકે ચલો. ના હવે છે ને એ લોકો યલો કલરની ચોકલેટ જેલી ના બને બેટા, બરાબર છે? એક મિનિટ, મને તો સાંભળો તમે લોકો. એને છે ને પછી મમ્માને કીધું, મમ્મા મારે છે ને યલો કલરની જેલી બનાવી છે, યલો કલરની જેલી બનાવી છે. પણ એના ઘરે પાઇનેપલ નહોતું, તો એને એના ડેડીને ફોન કર્યો, ડેડી મને યલો કલરની જેલી બનાવી છે, તમે મારી માટે પાઇનેપલ લઈને આવજો. શું લઈને આવજો? પાઇનેપલ. પછી છે ને એ જે લિટલ ગર્લ હતી ને, એને અને એની મમ્માએ ફ્રૂટ્સને બધાને કટ કરીને પિંક કલરનું મિક્સચર કર્યું ફ્રૂટનું. ઓકે, પછી એને છે ને એ લોકો ગેસ ઉપર હીટ કરે અને લિટલ પાવડર નાખે, CSM GSM એવો પાવડર નાખે ને. ઓકે, તો એ છે ને આવી રીતના બરાબર છે કેવી થઈ જાય? જેલી જેવી થઈ જાય. એ ગરમ ડાયરેક્ટ એની મમ્મા છે ને ડીશમાં નાખે અને લિટલ ગર્લને કહે છે, જા બેટા આને ડાઇનિંગ ટેબલ પર મૂકી દે. તો જેવી એ એની અંદર નાખે ને અને ડીશને લઈ અને ડાઇનિંગ ટેબલ પર મૂકે, તો એ ડીશની અંદર જે જેલી હોય ને વુબલ કરે, વુબલ કરે. કેવું કરે? હા, તો એવી રીતના એની 4 કલરની જેલી તૈયાર થઈ ગઈ. કયા કલરની? પિંક, ગ્રીન, પર્પલ એન્ડ એના ડેડી પાઇનેપલ લઈ આવ્યા. યસ, એના ડેડી લઈને આવ્યા અને એનું બી એ લોકોએ જેલી બનાવી. ઓકે, તો આપણે હોમમેડ જેલી બનાવી છે. તો હોમમેડ જેલી બનાવવા માટે આપણે શું કરવાનું છે? ફ્રૂટ્સ. મમ્માને કહેવાનું ફ્રૂટ જેલી બનાવી આપો. ઓકે, અને પછી એની મમ્માએ, એના ડેડીએ, લિટલ ગર્લનો લિટલ બ્રો હતો, નાનો ભાઈ હતો, બધાએ ઘરે બેસીને જેલી ખાધી અને એન્જોય કર્યું. તો આપણે બી એન્જોય કરશું ને? ઓકે, ચલો હવે એની રાઇમ શીખીએ આપણે. ઓકે, સ્ટાર્ટ. Jelly and jam, jiggling on the plate. Oh, what will I eat with it? Oh, what will I eat with it? Okay, very nice. બધા યાદ રાખજો and remember કરજો સ્ટોરી ને રાઇમ્સ ને. ઓકે, બાય એવરીવન.